નમસ્કાર, ન્યૂઝ 10 માં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે હિરલ મહેતા। રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે અને આજે રાહુલ ગાંધી કહી શકાય કે ગુજરાત પ્રવાસના બીજા દિવસે રાષ્ટ્રીય સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ કરાવશે। મોડાસાથી રાહુલ ગાંધી કરાવશે અભિયાનની શરૂઆત। તો વર્ષ 2025ને સંગઠન વર્ષ તરીકે ઉજવવાનો કોંગ્રેસનો નિર્ણય છે। સંગઠનમાં પરિવર્તનના પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતની પસંદગી કરવામાં આવી છે। મોડાસામાં અરવલ્લી જિલ્લાના સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। કોંગ્રેસ આગેવાનો સાથે રાહુલ ગાંધીની બેઠક મળશે। આ બેઠક બાદ 1200 બૂથ સમિતિને લીડરોને રાહુલ ગાંધી માર્ગદર્શન આપશે, ત્યારે કોંગ્રેસના નવસર્જન માટે જિલ્લા સમિતિઓને સશક્ત કરવાનું આયોજન છે। મહત્વના સમાચાર, રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે, ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય સંગઠન સર્જન અભિયાનનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે। મોડાસાથી રાહુલ ગાંધી કરાવશે અભિયાનની શરૂઆત। વર્ષ 2025ને સંગઠન વર્ષ તરીકે ઉજવવાનો કોંગ્રેસે નિર્ણય કર્યો છે। સંગઠનમાં પરિવર્તનના પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતની પસંદગી કરવામાં આવી છે। મોડાસામાં અરવલ્લી જિલ્લાના સંવાદ કાર્યક્રમનું આયોજન। કોંગ્રેસ આગેવાનો સાથે રાહુલ ગાંધીની બેઠક મળશે અને આ બેઠક બાદ 1200 બૂથ સમિતિ લીડરોને રાહુલ ગાંધી માર્ગદર્શન આપશે। તો આજ મુદ્દે અમારા સંવાદદાતા નરેન્દ્ર લાઈવ જોડાઈ ગયા છે। નરેન્દ્ર, રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે અને આજે રાષ્ટ્રીય સંગઠન સર્જન અભિયાનનો પણ પ્રારંભ કરાવવાના છે। શું વધુ અપડેટ? કોંગ્રેસના રાષ્ટ્રીય સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ આજથી ગુજરાતથી કરવામાં આવી રહ્યો છે અને રાહુલ ગાંધી થોડી જ વારમાં અહીંયા પહોંચી રહ્યા છે અને એની સાથે જ તેઓ જે જિલ્લાના તમામ મહત્વના નેતાઓ છે, કારણ કે જે નવું સર્જન કરવાનું છે કોંગ્રેસના સંગઠનમાં, એમાં એ બાબત સ્પષ્ટ મેન્શન કરવામાં આવી છે કે જે જિલ્લા સમિતિઓ છે એને મજબૂત કરવામાં આવે અને એના જ કારણે અરવલ્લી જિલ્લાના કોંગ્રેસના તમામ મહત્વના હોદ્દેદારો છે, લગભગ 35 હોદ્દેદારો સાથે રાહુલ ગાંધી બેઠક કરશે અને ત્યારબાદ કાર્યકર્તા સંવાદ જે અહીંયાનું એક મંદિર આવેલું છે ત્યાં રાખવામાં આવ્યો છે। મહત્વની વાત એ છે કે ગત વર્ષે જ એ નક્કી કરી દેવામાં આવ્યું હતું કે 2025નું વર્ષ કોંગ્રેસ સંગઠન વર્ષ તરીકે ઉજવશે અને એમાં કોંગ્રેસના સંગઠનમાં નવસર્જન લાવવામાં આવશે। અને એ નવસર્જન એટલે કયા પ્રકારનું? કારણ કે સંગઠન જે તે સમયે કોંગ્રેસની સરકારો હતી ત્યારે એ બાબત જોવા મળતી હતી કે જે જિલ્લાનું સંગઠન છે અને એની જે સમિતિઓ છે એ કેન્ડિડેટ નક્કી કરતું હતું અગાઉ, પરંતુ ત્યારબાદ સ્થિતિ બદલાઈ અને જે ચૂંટાયેલા પ્રતિનિધિઓની ગોળ ફરતી અથવા તો એની આજુબાજુ રહેતી કોંગ્રેસ પાર્ટી જોવા મળી હતી અને ત્યારબાદ જે તમામ નુકસાન થયેલું છે એ કોંગ્રેસ પાર્ટીએ જોયું છે અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને સંગઠનની આજુબાજુમાં પક્ષ રહે એ પ્રકારની એક નવી બાબત તૈયાર કરવામાં આવી અને એના જ આધારે સંગઠનમાં આગામી સમયમાં બદલાવ લાવવામાં આવશે અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને જિલ્લા સમિતિઓને મજબૂત બનાવવા માટે આ સમગ્ર અભિયાનનો પ્રારંભ આજે અરવલ્લીના મોડાસાથી થતો જોવા મળશે અને ગુજરાતના જે તમામ પરિણામો આવશે અથવા તો જે અનુભવ મળશે એના આધારે આખા દેશમાં આગામી સમયમાં કોંગ્રેસના સંગઠનમાં બદલાવ આવતા જોવા મળશે। ગઈકાલે સાંજે પણ કોંગ્રેસના જે સિનિયર લીડર સાથે રાહુલ ગાંધીની બેઠક હતી એમાં રાહુલ ગાંધીએ સ્પષ્ટ કહ્યું હતું કે તમામ સિનિયર નેતાઓને, લગભગ 49 નેતાઓ આ બેઠકમાં ઉપસ્થિત હતા અને તમામ સિનિયર નેતાઓને કહ્યું કે એ નેતાઓ કે જેઓ શહેરમાં રહીને ગ્રામ્ય વિસ્તારની રાજનીતિ કરે છે એ તમામ લોકો શહેરો જે ગ્રામ્ય વિસ્તારમાં જાય અથવા તો જ્યાં તેઓ પોતાની રાજનીતિ કરવા માંગે છે એ વિસ્તારમાં જાય અને ત્યાં જઈને તેઓ જમીનની સ્તર મજબૂત કરે એ ખૂબ જરૂરી છે અને તમામ સિનિયર નેતાઓ એક એક જિલ્લો સંભાળે કે જેના કારણે એ જિલ્લાનું સંગઠન મજબૂત થઈ શકે। એટલે કે સિનિયર નેતાઓને પણ એમને પ્રકારની હાકીલ કરી છે અથવા તો અપીલ કરી છે કે સિનિયર નેતાઓ શહેરોમાં રહીને રાજનીતિ બંધ કરે, જિલ્લાઓમાં જાય, ગ્રામ્ય વિસ્તારમાં જાય અથવા તો જ્યાં જઈને તેઓ રાજનીતિ કરવા માંગે છે ત્યાં પહોંચે અને ત્યારબાદ તેઓ રાજનીતિ કરે અને એ તમામ પ્રકારના બદલાવની શરૂઆત આજે મોડાસાથી આવતી જોવા મળશે। રાહુલ ગાંધી ખુદ ઉપસ્થિત રહેવાના છે જિલ્લાના સંગઠનના એક કાર્યક્રમમાં। એના પરથી એ અંદાજ આવી શકે છે કે કોંગ્રેસ જિલ્લા સંગઠનમાં બદલાવને લઈને કેટલું મહત્વનું અથવા તો કેટલું સિરિયસ થઈને કામ કરી રહ્યું છે। જી
જી બિલકુલ નરેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર। તો વર્ષ 2025ને સંગઠન વર્ષ તરીકે ઉજવવાનો કોંગ્રેસનો નિર્ણય છે। રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ। સંગઠનમાં પરિવર્તનના પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતની પસંદગી કરાઈ છે। મોડાસામાં અરવલ્લી જિલ્લાના સંવાદ કાર્યક્રમનું આયોજન છે। કોંગ્રેસ આગેવાનો સાથે રાહુલ ગાંધીની બેઠક બાદ 1200 બૂથ સમિતિ લીડરોને રાહુલ ગાંધી માર્ગદર્શન આપશે। કોંગ્રેસના નવસર્જન માટે જિલ્લા સમિતિઓને સશક્ત કરવાનું આયોજન છે। કોંગ્રેસના સંગઠન સર્જન અભિયાન અંગે અમિત ચાવડાનું પણ નિવેદન સામે આવ્યું છે। સંગઠન સર્જન અભિયાનની ગુજરાતથી શરૂઆત અમારા માટે ખુશીની વાત છે। તમામ જિલ્લાના આગેવાનોને રાહુલ ગાંધી મળશે। જિલ્લા સંગઠનની કમાન કોને સોંપવી એ નક્કી કરાશે। નવા લોકોને જોડીને પક્ષને સશક્ત બનાવવા ચર્ચાઓ કરવામાં આવશે। અમારા માટે ગૌરવની બાબત છે કે એની શરૂઆત ગુજરાતથી થવા જઈ રહી છે। ગઈકાલે રાહુલજી અમદાવાદ ખાતે આખા દેશમાંથી જિલ્લા દીઠ જે એઆઈસીસી નિરીક્ષકો મૂક્યા છે એમની સાથે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પણ દરેક જિલ્લામાં 4 નિરીક્ષકો મૂક્યા છે એમની સાથે વિસ્તૃત સંવાદ કર્યો છે અને માર્ગદર્શન આપ્યું છે। અને આ પ્રોજેક્ટની શરૂઆત ગુજરાતના અરવલ્લી જિલ્લાથી આજે થવા જઈ રહી છે। આજે રાહુલજી ખુદ જાતે આવીને કાર્યકરો સાથે સંવાદ કરશે।